એકમ 6, 10 થી 20 સુધીની સંખ્યાઓ. જૂથ બનાવો. બાળમિત્રો, તમે જૂથ વિશે જાણો જ છો. તમે આગળ પણ 2, 3, 4 વગેરે સંખ્યાના જૂથ બનાવ્યા છે. અહીં પણ આપણે જૂથ વિશે જાણીશું. અહીં કેટલીક ખુલ્લી વસ્તુઓ આપી છે અને એ જ વસ્તુના જૂથ પણ બનાવ્યા છે. આ કેટલી લાકડી છે? ચાલો હું ગણી આપું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે આ એક સાથે રહેલી લાકડીઓ ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બંને 10-10 છે, પણ આ ખુલ્લી લાકડીઓ છે, જ્યારે આ 10નું એક જૂથ છે. પછી શાનું ચિત્ર આપ્યું છે? દોસ્તો, આ ચેરી છે. ચેરી પણ ખુલ્લી 10 આપી છે અને 10નું એક જૂથ આપ્યું છે. એવી જ રીતે દિવાસળી અને કેળા ખુલ્લા આપ્યા છે અને 10ના જૂથમાં પણ આપ્યા છે. બાળમિત્રો, તમે હવે કોઈ પણ વસ્તુનું 10નું જૂથ જોઈ અને ઓળખી શકો? કોઈ વસ્તુના 10ના જૂથ બનાવી શકો? ચાલો આપણે જુદી જુદી વસ્તુના 10ના જૂથ બનાવીએ. 10નું જૂથ બનાવો. દોસ્તો, આપેલી વસ્તુને ગણી અને એના 10ના જૂથ બનાવવાના છે. તમને સમજાય એટલા માટે એક જૂથ બનાવીને બતાવ્યું છે. જુઓ, આપેલા બીટમાંથી 10 બીટનું ગોળ લીટી કરી અને એક જૂથ બનાવ્યું છે. યાદ રાખજો, 10નું જૂથ બનાવવાનું છે. એટલે તમે ગોળ કરો, એમાં 10 વસ્તુ આવી જોઈએ. ગણેલી વસ્તુને યાદ રાખવા માટે તમે પેન્સિલથી નાની નિશાની કરી શકો. ચાલો હવે અહીં આપેલી કુલ્ફીમાંથી 10નું જૂથ બનાવીએ. જૂથ બનાવવા માટે વસ્તુની ગણતરી કરવી જ જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. દોસ્તો, તમે આ બાજુથી પણ જૂથ બનાવી શકો. હવે આ કાચની બરણીનું 10નું જૂથ બનાવીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ બની ગયું 10નું જૂથ. ચાલો આ પાનમાંથી 10નું જૂથ બનાવીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. દોસ્તો, હવે અહીં આપેલી ચોકલેટમાંથી 10નું જૂથ બનાવો. આ બની ગયું 10નું જૂથ. 10 થી 20ની ગણતરી. બાળ દોસ્તો, હવે આપણે 10 થી 20 સુધીની સંખ્યાની ગણતરી કરીશું. અહીં આપેલી દિવાસળી ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તેની પાસે બીજી એક દિવાસળી આપી છે. પછી બધી દિવાસળીઓને એક સાથે બતાવી છે
એટલે કે 10 દિવાસળીનું જૂથ બનાવ્યું છે. તેમની નીચે 9 વત્તા 1 બરાબર 10 લખ્યા છે. 9માં 1 ઉમેરીએ તો 10 થાય. 10 કેવી રીતે લખાય એ જુઓ. પહેલા 1, તેની બાજુમાં 0 લખવાનું. સમજાયું બધાને? 9 પછીની સંખ્યા 10. દોસ્તો, હવે શું આપ્યું છે? 10 વત્તા 1 બરાબર. હા, એ સાચું છે. પણ તેની ઉપર જુઓ. દિવાસળીનું એક જૂથ આપ્યું છે. એ 10નું જૂથ છે. તેની પાસે એક ખુલ્લી દિવાસળી આપી છે અને પછી એ બંનેને સાથે બતાવ્યા છે. 10નું એક જૂથ અને એક ખુલ્લી દિવાસળી. હવે તમારે શું કરવાનું છે એ બતાવું. આ ગોળમાં પહેલા 10ના એક જૂથનો 1 લખી દો. પછી ખુલ્લી દિવાસળીનો 1 લખી દો. હવે સંખ્યા વાંચન કરીએ. 10 વત્તા 1 બરાબર 11 અથવા 10 ને 1 11. હવે આગળ જોઈએ. 10નું એક જૂથ અને 2 ખુલ્લી દિવાસળી. તેની નીચે આ 12 કેમ મૂક્યા છે? આ 1 મૂક્યો છે. 10ના એક જૂથનો અને 2 મૂક્યા છે. 2 ખુલ્લી દિવાસળીના. તમે આ રીતે પણ કહી શકો. 10 વત્તા 2 બરાબર 12 અથવા 10 ને 2 12. 10 પછી 11 અને 12. દોસ્તો, હવે 10નું એક જૂથ અને ખુલ્લી કેટલી દિવાસળી આપી છે? બરાબર છે. ખુલ્લી 3 દિવાસળીના 3 લખી દઈએ. હવે સંખ્યા વાંચન કરીએ. 10 વત્તા 3 બરાબર 13 અથવા 10 ને 3 13. 10 પછી 11, 12 અને 13. એવી જ રીતે અહીં 10ના એક જૂથનો 1 લખ્યો છે અને ખુલ્લી દિવાસળી કેટલી આપી છે? હા, 1, 2, 3 અને 4. 10 વત્તા 4 બરાબર 14 અથવા 10 ને 4 14. 10 પછી 11, 12, 13 અને 14. ચાલો હવે 14 થી આગળની સંખ્યાઓની ગણતરી કરીએ. 10નું એક જૂથ વત્તા ખુલ્લી દિવાસળી. 1, 2, 3, 4 અને 5. હવે 10નું જૂથ અને ખુલ્લી 5 દિવાસળી છે અને પછી અહીં બંને સાથે મૂક્યા છે. તેની નીચે ગોળમાં 10ના એક જૂથનો 1 અને 5ના 5 મૂક્યા છે. તેને વંચાય 15. 10 વત્તા 5 બરાબર 15 અથવા 10 ને 5 15. 10 પછી 11, 12, 13, 14 અને 15. આ 10 વત્તા 6 બરાબર કેટલા થાય? ચાલો ગણીએ. 10નું જૂથ છે એટલે 10 પછી 6 સુધી ગણવાના. 10 પછી 11, 12, 13, 14, 15 અને 16. ગોળમાં 10ના એક જૂથનો 1 પહેલા લખી દઈએ અને
પછી ખુલ્લી 6 દિવાસળીના 6 લખી દઈએ. 10માં 6 ઉમેરીએ તો 16 થાય, અથવા 10 ને 6 16. એવી જ રીતે અહીં 10નું એક જૂથ તો છે જ, અને તેની બાજુમાં કેટલી ખુલ્લી દિવાસળી આપી છે? 7 દિવાસળી આપી છે. એટલે 10 પછી 11, 12, 13, 14, 15, 16 અને 17. અથવા 10 ને 7 17. પછી 10 વત્તા 8 બરાબર લખ્યા છે. 10 વત્તા 8 કેટલા થાય એ આપ્યું નથી. ચાલો ગણતરી કરી અને આગળની સંખ્યા મેળવીએ. ખુલ્લી દિવાસળી 8 આપી છે, એટલે આપણે 10 થી 8 સુધી ગણવા પડે. 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. અથવા 10 ને 8 18. હવે ગોળમાં 18 લખી દઈએ. આ 10ના જૂથનો 1 અને ખુલ્લા 8ના 8. એ મુજબ અહીં 10નું એક જૂથ અને ખુલ્લી 9 દિવાસળી આપી છે. એટલે આપણે 10 પછી 9 સુધી ગણવા પડે. 10 ને 9 19. 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17 પછી 18 અને 19. 10 વત્તા 9 બરાબર 19. દોસ્તો, હવે શું છે? આ તો 9 આવ્યું. 10ના 2 જૂથ છે. હવે શું કરીશું? 10 પછી 10 સુધી ગણીશું. ચાલો ગણીએ. 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. એટલે કે 10 ને 10 20. 10 વત્તા 10 બરાબર 20. દોસ્તો, 10ના કેટલા જૂથ છે? બરાબર 2 જૂથ છે. એટલે 2 જૂથના 2 અહીં લખ્યા છે. અને ખુલ્લી કેટલી દિવાસળી છે? ખુલ્લી એક પણ દિવાસળી નથી. એક પણ ન હોય, કાંઈ ન હોય ત્યાં 0 આવે. એટલે 2 10ના જૂથના 2 અને ખુલ્લી દિવાસળી એક પણ નથી, એનું 0. એટલે કે 10 ને 10 20. ખૂટતી સંખ્યા ક્રમમાં લખો. દોસ્તો, આપણે આગળના એકમમાં આ શીખી ગયા છીએ. બરાબર ને? જુઓ, અહીં કેટલા ફુગ્ગા આપેલા છે? તેમાંથી પહેલા ફુગ્ગામાં 11 લખેલા છે. પછી બીજા 3 ફુગ્ગામાં કંઈ લખેલું નથી. ત્યારબાદ 15 લખેલા છે. અને તેના પછીના ફુગ્ગાઓમાં કંઈ પણ લખેલ નથી. તો હવે આપણે આ ફુગ્ગાઓમાં બાકીની સંખ્યા લખીશું. પહેલા 11 આપેલા છે. ત્યારબાદ 12, 13 અને 14 ખાલી સ્થાનમાં લખીશું. 15 આપેલા છે. ત્યારબાદ 16, 17, 18, 19 અને છેલ્લા ફુગ્ગામાં 20 લખીશું. કોઠો પૂર્ણ કરો. બાળદોસ્તો, તમે 10 થી 20 સુધીની સંખ્યાની ગણતરી અને ઓળખ કરતા શીખ્યા. ચાલો હવે એ સંખ્યાઓનું
લેખન કરતા શીખીએ. તમે હવે જૂથ વિશે તો જાણો જ છો. જુઓ, આ દિવાસળીનું 10નું જૂથ છે. 10નું એક જૂથ એટલે એક દશક. જુઓ, જૂથની નીચે એક દશક લખ્યું છે અને ખુલ્લી દિવાસળી એક પણ નથી, એટલે ત્યાં 0 એકમ લખી દઈએ. 1 દશક અને 0 એકમ બરાબર 10. દોસ્તો, જેમ અહીં 2 ખાનામાં 10 લખેલા છે, તેમ બાકીના ખાનામાં પણ 10 લખવાના છે. ચાલો લખી દઈએ. આ લખાઈ ગયા. હવે જુઓ, એક 10નું જૂથ એટલે એક દશક અને એકમ કેટલા છે? એક ખુલ્લી દિવાસળી એટલે એક એકમ. દશકનો 1 અને એકમનો 1 બરાબર 11 અથવા 10 ને 1 11. જેવી રીતે 2 ખાનામાં 11 લખેલા છે, એવી જ રીતે બાકી રહેલા ખાનામાં 11 લખવાના છે. ચાલો લખી દઈએ. જુઓ, આ લખાઈ ગયા 11. 11 પછી શું આવે? સરસ! 11 પછી 12. 1 દશક અને 2 એકમ એટલે કે 10ના જૂથમાં રહેલી દિવાસળીનો 1 અને ખુલ્લી 2 દિવાસળીના 2 બરાબર 12. દોસ્તો, અહીં 2 ખાનામાં જેમ 12 લખ્યા છે, એવી રીતે ખાલી રહેલા ખાનાઓમાં 12 લખી દઈએ. ચાલો આગળ વધીએ. 10ના એક જૂથનો 1 એટલે 1 દશક અને ખુલ્લી દિવાસળી. 1, 2 અને 3 એટલે એના 3. 1 દશક અને 3 એકમ બરાબર 13. ખાલી રહેલા ખાનાઓમાં પણ 13 લખી દઈએ. એ મુજબ 1 દશક અને 4 એકમ બરાબર 14. અને 1 દશક અને 5 એકમ બરાબર 15. દોસ્તો, 14ના ખાલી રહેલા ખાનાઓમાં 14 અને 15ના ખાલી રહેલા ખાનાઓમાં 15 લખી દઈએ. 15 પછી કેટલા આવે? 15 પછી આવે 16. 10નું એક જૂથ એટલે 10 અને 6 ખુલ્લી દિવાસળીના 6. 1 દશક અને 6 એકમ બરાબર 16. 10 ને 6 16. અહીં 2 ખાનામાં 16 લખ્યા મુજબ ખાલી રહેલા ખાનાઓમાં 16 લખી દઈએ. ચાલો હવે આ 1 દશકના 10 પછી ખુલ્લી દિવાસળી કેટલી છે? સરસ! 7 છે. એટલે આપણે 10 થી 7 સુધી ગણવાના. 10 પછી 11, 12, 13, 14, 15, 16 અને 17. દોસ્તો, 17 પછી 1 દશક અને 8 ખુલ્લી દિવાસળીઓ આપી છે. 1 દશક અને 8 એકમ બરાબર 18. દોસ્તો, 17ના ખાલી રહેલા ખાનાઓમાં 17 અને 18ના ખાલી રહેલા ખાનાઓમાં 18 લખી દઈએ. બાળ દોસ્તો, 18 પછી કેટલા આવે? સાચું છે, 18 પછી 19 આવે. જુઓ, દિવાસળીનું 1 10નું જૂથ અને ખુલ્લી દિવાસળી 9 આપેલી છે. 1 દશક અને 9 એકમ બરાબર 19. હવે જુઓ, અહીં 1 દશક અને 9 એકમ બરાબર
19 થયા હતા. હે, આગળ શું આવશે? હા, બરાબર છે. પણ 20 કેવી રીતે થાય એ જોઈએ. આપણી પાસે એક 10નું જૂથ તો હતું જ, એ અહીં મૂકી દઈએ. પછી આ એકમના સ્થાનમાં પણ 10 થયા છે. એ 10 એકમનું આપણે બીજું એક 10નું જૂથ બનાવી દઈએ. એટલે આપણી પાસે 2 10ના જૂથ થઈ જશે. 1 દશક વત્તા 1 દશક બરાબર 2 દશક. અને દોસ્તો, એકમમાં કેટલી દિવાસળી છે? સાચું છે, કાંઈ નથી. કાંઈ ન હોય ત્યાં 0. એટલે કે 2 દશક અને 0 એકમ બરાબર 20. દોસ્તો, 19ના ખાનાઓમાં 19 અને 20ના ખાનાઓમાં 20 લખી દઈએ. જૂથ બનાવી સંખ્યા લખો. બાળમિત્રો, હવે તમારે અહીં આપેલી વસ્તુમાંથી પહેલા 10નું જૂથ બનાવવાનું. પછી પીળા ખાનામાં જેટલી વસ્તુ છે એની સંખ્યા લખવાની છે. અને ત્યારબાદ સંખ્યામાંથી દશકના ખાનામાં 10નું એક જૂથ માટે 1 અને એકમના ખાનામાં ખુલ્લા હોય તે લખવાના છે. તમને સમજાય? એટલે એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. જુઓ, અહીં આપેલા આઈસ્ક્રીમના કોનનું 10નું જૂથ બનાવ્યું છે. ચિત્રમાં આપેલા બધા જ કોનની સંખ્યા 13 છે. એટલે ત્યાં 13 લખ્યા છે. અને બાજુમાં આપેલા ખાનામાં 10નું એક જૂથ માટે 1, દશકના ખાનામાં અને ખુલ્લા 3 એકમના ખાનામાં લખેલા બતાવ્યા છે. ચાલો હવે આ ફાનસનું 10નું જૂથ બનાવીએ. દોસ્તો, જો ગણતા ગણતા ભૂલી જવાતું હોય તો તમે ગણી લીધેલી બધી વસ્તુ પર પેન્સિલથી નાનું નિશાન કરી શકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ બની ગયું ફાનસનું 10નું જૂથ. જૂથ પછી આ બાકી રહેલા ફાનસ 10 ને 1 11, 12, 13, 14 અને 15. આ પીળા ખાનામાં 15 લખી દઈએ. હવે આ 15માં 5 ખુલ્લા છે. એ એકમના ખાનામાં અને 10ના જૂથનો 1 છે એ દશકના ખાનામાં લખીએ. આ ચિત્રમાં શું છે? સરસ, ડુંગળી છે. ચાલો એમાંથી 10નું એક જૂથ બનાવીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. જૂથ તો બની ગયું. હવે સાથે સાથે આ બાકી રહેલી ડુંગળીને પણ ગણી લઈએ. એટલે આપણને આપેલી બધી ડુંગળીની સંખ્યા મળી જાય. 10 ને 1 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. 18 અહીં પીળા ખાનામાં લખી દઈએ. દોસ્તો, 8 ક્યાં લખાય? એકમમાં કે દશકમાં? સરસ, ખુલ્લા 8 હતા એટલે એ એકમના ખાનામાં અને 10ના જૂથનો એક દશકના ખાનામાં લખાય. ચાલો હવે આ ટોપીઓનું 10નું જૂથ બનાવીએ. ટોપીઓની 2 આડી હાર ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે
બાકી વધેલી ટોપીઓ પણ ગણી લઈએ. 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. 19 કેવી રીતે લખાય? એકમના ખાનામાં 9 લખો અને 10ના જૂથનો એક દશકના ખાનામાં લખો. વધારે વસ્તુના જૂથ પર ખરું કરો. બાળમિત્રો, હવે એક બીજું કામ કરીએ. અહીં બંને બાજુ એકસરખી વસ્તુઓ આપી છે. તમારે બંને બાજુની વસ્તુઓ ગણી એમની સંખ્યા લખી અને જે વસ્તુ વધારે હોય એ જૂથ પર ખરાની નિશાની કરવાની છે. પહેલા માટલા આપ્યા છે. પહેલા આ બાજુના માટલા ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, પછી 13 અને 14. આ ખાનામાં 14 લખો. હવે આ બાજુના માટલા ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. ખાનામાં 13 લખો. મિત્રો, કયું જૂથ મોટું ગણાય? 13નું કે 14નું? વેરી ગુડ! 14નું જૂથ મોટું ગણાય એટલે તેના પર ખરાની નિશાની કરી દઈએ. હવે આ પાન ગણીએ. સાથે સંખ્યા લખતા પણ જઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, પછી 13 અને 14. અને આ બાજુ પાન છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. અહીં 16 લખો. કયું જૂથ મોટું? હા, ગણતરીમાં પહેલા 14 આવે અને પછી 16 આવે એટલે 16 મોટા. આથી તેના પર ખરાની નિશાની કરી દઈએ. હવે આ બાજુ 15 દડા છે અને આ બાજુ 11 છે. એમાં 15નું જૂથ મોટું છે એટલે તેના પર ખરાની નિશાની કરી દઈએ. મિત્રો, કેરીના બંને જૂથ ગણી સંખ્યા લખો અને મોટું જૂથ ઓળખી તેના પર ખરાની નિશાની કરો. ખૂટતી સંખ્યા લખો. બાળમિત્રો, હવે તમારે અહીં આપેલી સંખ્યાઓમાં ખૂટતી સંખ્યાઓ લખવાની છે. આ પહેલી હરોળ જુઓ. કઈ સંખ્યા પહેલી લખી છે? બરાબર છે, 10 લખ્યા છે. તેના પછી ખાલી જગ્યામાં શું આવે? ખૂબ સરસ, 11. ખાલી જગ્યામાં 11 લખો. પછી 12 તો આપેલા જ છે. 12 પછી 13 અને 14. 14 પછી 15 આપેલા જ છે. હવે ખાલી જગ્યામાં ક્યાં સુધીની સંખ્યા આવે? ચાલો સંખ્યા મૂકતા જઈએ એટલે ખબર પડી જશે. 15 પછી 16, 17, 18, 19 અને 20. હવે જુઓ, અહીં પહેલી સંખ્યા 16 છે અને છેલ્લી સંખ્યા 18 છે. તો દોસ્તો, 16 અને 18ની વચ્ચે કઈ સંખ્યા આવે? થોડું વિચારો. તમે
મનમાં પણ બોલી શકો. બરાબર છે. 16 અને 18ની વચ્ચે 17 આવે. એવી જ રીતે અહીં 13 અને 15ની વચ્ચે કઈ સંખ્યા આવે? વાહ, તરત જવાબ આપ્યો. 13 અને 15ની વચ્ચે 14 લખો. ત્યારબાદ પહેલા ખાનામાં 18 આપ્યા છે અને પછી 2 ખાના ખાલી છે. 18 પછી 19 અને 20. એવી જ રીતે અહીં 14 પછી 2 ખાના ખાલી છે. દોસ્ત, 14 પછી શું આવે? 15 આવે અને 15 પછી 16. મોટી સંખ્યા પર ગોળ કરો. દોસ્તો, હવે અહીં બે સંખ્યાઓ જોડીમાં આપેલી છે. એમાંથી જે સંખ્યા મોટી હોય તેના પર ગોળ કરવાનું છે. તમને સમજાય એટલે 11 અને 13 સંખ્યાની પહેલી જોડીમાંથી 13 મોટી સંખ્યા છે એટલે તેના પર ગોળ કરી બતાવ્યું છે. પછીની જોડીમાં કઈ કઈ સંખ્યા આપી છે? બરાબર, 13 અને 15. 13 અને 15માં કઈ સંખ્યા મોટી? આ બે સંખ્યામાંથી જેનો એકમ મોટો એ મોટી સંખ્યા. 13માં એકમ 3 છે, જ્યારે 15માં એકમ 5 છે. એટલે 15 મોટી સંખ્યા. તેના પર ગોળ કરીએ. પછી 18 અને 8 આપ્યા છે. એમાં 18 8 કરતા મોટી સંખ્યા છે. તેના પર ગોળ કરી દઈએ. ચાલો હવે કહો, 12 મોટી સંખ્યા કે 8? 12 મોટી સંખ્યા છે. પછી 17 અને 7માં કઈ મોટી સંખ્યા? 17 અને 7 બંનેમાંથી 17 મોટી સંખ્યા છે. દોસ્તો, હવે 10 અને 11માં કઈ સંખ્યા મોટી? આ તો સાવ સહેલું, બધાને આવડે. 10 કરતા 11 મોટી સંખ્યા છે. મોટી સંખ્યા પર ગોળ કરો. નાની સંખ્યા પર ગોળ કરો. બાળ દોસ્તો, અહીં બે સંખ્યાઓની જોડીઓમાંથી હવે તમારે નાની સંખ્યા પર ગોળ કરવાનું છે. તમને સમજાય એટલે 20 અને 10 સંખ્યાની પહેલી જોડીમાંથી 10 નાની સંખ્યા છે એટલે તેના પર ગોળ કરી બતાવ્યું છે. ચાલો હવે કહો, 6 નાના કે 4 નાના? બોલવામાં જે પહેલા આવે તે નાના. એટલે 4 નાની સંખ્યા છે. પછી કઈ કઈ સંખ્યાઓ આપી છે? 10 અને 12ની જોડી આપી છે. જુઓ, આ બે સંખ્યામાંથી જે સંખ્યાનો એકમ નાનો હોય તે નાની સંખ્યા કહેવાય. 12માં એકમ 2 છે, જ્યારે 10માં એકમ 0 છે. આથી 10 નાની સંખ્યા છે. હવે આ 11 અને 9માં કઈ સંખ્યા નાની? 11 અને 9માં 9 નાની સંખ્યા છે. તેના પર ગોળ કરો. પછી જુઓ, 5 નાના કે 15? આ તો બધાને આવડે છે. 5 નાની સંખ્યા છે. ચાલો તેના પર ગોળ કરી દઈએ. એવી જ રીતે 12 અને 2ની જોડીમાં 2 નાની સંખ્યા છે. સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. બાળ દોસ્તો, તમે જુદી જુદી સંખ્યાઓની જોડીઓમાંથી નાની અને મોટી સંખ્યાની ઓળખ કરી. અહીં તમને 3 સંખ્યા આપવામાં આવી છે અને તેમાંથી તમારે
સૌથી મોટી સંખ્યા શોધી અને તેના ઉપર ગોળ કરવાનું છે. તમને સમજાય એટલે 3 સંખ્યા 13, 3 અને 9 માંથી સૌથી મોટી સંખ્યા 13 છે. એથી તેના ઉપર ગોળ કર્યું છે. પછી કઈ સંખ્યાઓ આપી છે? હા, 12, 15 અને 20 છે. એમાં 20 સૌથી મોટી સંખ્યા છે. 20 થી નાની 15 છે અને 15 થી નાની 12 છે. પછી જુઓ તો કઈ કઈ સંખ્યાઓ આપી છે? 10, 5 અને 12. આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? જુઓ, 5 તો નાની સંખ્યા છે. 10 5 કરતા મોટી સંખ્યા છે અને 12 એ 10 ને 5 કરતા મોટી સંખ્યા છે. એટલે સૌથી મોટી સંખ્યા 12 છે. તેના ઉપર ગોળ કરી દઈએ. સૌથી નાની સંખ્યા પર ગોળ કરો. બાળમિત્રો, તમે જેમ 3 સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા શોધી, એવી જ રીતે અહીં આપેલી 3 સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા શોધી અને તેના પર ગોળ કરવાનું છે. તમને સમજાય એટલે અહીં 7, 2 અને 4 એ 3 સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા 2 છે. આથી તેના પર ગોળ કર્યું છે. 14, 16 અને 12 આ 3માંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 16 સૌથી મોટી, 14 16 થી નાની, જ્યારે 12 એ સૌથી નાની સંખ્યા છે. તેના પર ગોળ કરી દો. તો 15, 7 અને 20 3માંથી સૌથી નાની સંખ્યા 7 છે. 19, 8 અને 9 એ ત્રણેયમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 19 તો 8 અને 9 કરતા મોટી સંખ્યા છે, જ્યારે 9 એ 8 કરતા મોટી સંખ્યા છે. એટલે અહીં 8 સૌથી નાની સંખ્યા છે. સરવાળા. આપણે એક અંકના સરવાળા આગળના એકમમાં શીખી ગયા છીએ. હવે આપણે અંક 20 સુધીના સરવાળા શીખીશું. જુઓ, પહેલો સરવાળો 8 વત્તા 6 બંને સામે એટલી જ સંખ્યામાં લાકડીઓ મૂકી. પછી બધી લાકડીઓ ભેગી કરી છે અને એમાંથી 10નું એક જૂથ બનાવ્યું છે. લીટીની નીચે પહેલા 4 ખુલ્લી લાકડીઓ મૂકી છે અને પછી તેની આગળ 10નું જૂથ મૂક્યું છે. જવાબમાં 10ના એક જૂથનો 1 અને ખુલ્લી 4 લાકડીના 4 મૂક્યા છે. એ પછી આ 12 વત્તા 5 આપેલા છે. 12 સામે એક 10નું જૂથ અને 2 ખુલ્લી લાકડીઓ છે અને 5ની 5 ખુલ્લી લાકડીઓ છે. એક જૂથ છે એટલે 1 મૂક્યો છે અને એકમના 2 અને 5નો સરવાળો કરી 7 મૂક્યા છે. 12 વત્તા 5 બરાબર 17. ચાલો આવી જ રીતે અહીં આપેલા સરવાળા કરીએ. 8 વત્તા 7 બંને સામે એટલી જ સંખ્યામાં લાકડીઓ મૂકી. હવે બંનેની લાકડીઓમાંથી 10નું એક જૂથ આમ બનાવીએ. ખુલ્લી વધેલી 5 લાકડીઓના 5 એકમના સ્થાનમાં અને જૂથનો 1 5ની આગળ મૂકીએ. મળી ગયો જવાબ. 8 વત્તા 7 બરાબર 15. પછીનો સરવાળો 11 વત્તા 5 છે. બંને સામે એટલી સંખ્યામાં લાકડીઓ મૂકી દો. હવે એમાંથી 10નું એક જૂથ બનાવો. બની ગયું.
ખુલ્લી લાકડીઓ કેટલી વધી? 6. સરસ. એ 6 ને એકમના સ્થાનમાં મૂકો. જૂથનો એક ક્યાં મૂકશો? એકમની આગળ. કેટલો જવાબ આવ્યો? 16. બરાબર, સાચું છે. બાળ દોસ્તો, અહીં 2 રકમ આપેલી છે. તેના પરથી આપણે સરવાળા કરવાના છે. ચાલો હું તમને રકમ વાંચી સંભળાવું. એક, રાહુલ પાસે 8 પેન્સિલ છે. સોનુ પાસે 7 પેન્સિલ છે. બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય? ચાલો હવે આનો સરવાળો કઈ રીતે કરવો એ જોઈએ. પહેલા આપણે રાહુલ પાસે રહેલી 8 પેન્સિલ મૂકીએ. બંનેની પેન્સિલ ભેગી કરવાની છે, એટલે વત્તાની નિશાની કરી સોનુની 7 પેન્સિલ મૂકીએ. હવે બંનેની પેન્સિલ ભેગી કરી એમાંથી 10નું એક જૂથ બનાવીએ. જુઓ, આ બની ગયું જૂથ. હવે જુઓ તો આ ખુલ્લી કેટલી પેન્સિલ વધી? 1, 2, 3, 4 અને 5. 5ને મૂકી દઈએ 7ની નીચે અને દશકના 1ને તેની આગળ મૂકીએ. જવાબ 15 આવ્યો. એટલે કે રાહુલ અને સોનુનું મળીને કુલ 15 પેન્સિલ થાય. બીજી રકમ જોઈએ. ફરીદાએ 4 સફરજન તોડ્યા. સીતાએ 6 સફરજન તોડ્યા. બંનેએ તે ભેગા મૂક્યા. હવે કુલ કેટલા સફરજન થયા? પહેલા આપણે ફરીદાએ તોડેલા 4 સફરજન મૂકીએ. પછી વત્તાની નિશાની કરીએ. હવે સીતાએ તોડેલા સફરજન 4ની નીચે મૂકીએ. પછી બંને રકમની પાસે સફરજન મૂકી દઈએ. આ બંનેના સફરજન ભેગા કરી એમાંથી બનાવ્યું 10નું એક જૂથ. ખુલ્લા વધેલા સફરજન ગણીએ. ખુલ્લા સફરજન તો નથી, એટલે એકમના સ્થાનમાં 0 મૂકીએ અને દશકનો 1 તેની આગળ મૂકીએ. જવાબ આવ્યો 10. ફરીદા અને સીતાએ તોડીને ભેગા મૂકેલા કુલ 10 સફરજન થાય. આપણે એક અંકની બાદબાકી આગળના એકમમાં શીખી ગયા છીએ. હવે આપણે અંક 20 સુધીની બાદબાકી શીખીશું. 15 ઓછા 4 આપેલા છે, એટલે 15 ઉપર 15 કેળા મૂકીએ. એમાં 1 કેળાનું 10નું જૂથ અને 5 ખુલ્લા. હવે એમાંથી 4 બાદ કરવાના છે, એટલે ખુલ્લા રહેલા કેળામાંથી 4 પર ચોકડી મારી દઈએ. હવે ખુલ્લા કેળા કેટલા વધ્યા? 1 વધ્યું. એને એકમના સ્થાનમાં મૂકી દઈએ. પછી તેની આગળ 10ના એક જૂથનો 1 મૂકી દઈએ. જવાબ 11 આવ્યો. દોસ્તો જુઓ, તમે આ રીતે પણ જવાબ મૂકી શકો. કેળાના એક જૂથમાં 10 છે, એટલે એ 10 અને વધેલું 1 કેળું. 10 ને 1 11. જવાબમાં સીધા 11 લખી શકો. પછી 17 ઓછા 2 છે, એટલે કેળાનું એક 10નું જૂથ અને ખુલ્લા કેળા 7 મૂકીએ. હવે ખુલ્લા કેળા છે એમાંથી 2 પર ચોકડી મારી દઈએ. હવે વધેલા કેળા ગણીએ. 10નું એક જૂથ એટલે 10. 10 પછી 11, 12, 13, 14 અને 15. જવાબમાં લખો 15.
એ મુજબ 19 ઓછા 7 કરીએ તો એક 10નું જૂથ અને ખુલ્લા 9. તેમાંથી 7 પર ચોકડી મારી. વધ્યા 10 પછી 11 અને 12. જવાબમાં લખો 12. દોસ્તો, અહીં 2 રકમ આપેલી છે. તેના પરથી આપણે બાદબાકી કરવાની છે. ચાલો હું તમને રકમ વાંચી સંભળાવું. એક સોહનની મમ્મી બજારમાંથી 9 કેળા લાવી. તેમાંથી 4 કેળા સોહનને આપ્યા. હવે તેમની પાસે કેટલા કેળા બાકી રહ્યા? ચાલો આ રકમની બાદબાકી કરીએ. પહેલા સોહનના બજારમાંથી લાવેલા કેળાની સંખ્યા મુજબ 9 કેળા મૂકીએ. હવે ઓછાની નિશાની કરીએ. કેટલા કેળા સોહનને આપ્યા? 4. એટલે ઓછાની નિશાની સામે અને 9ની નીચે 4 લખી દઈએ. ઉપર રહેલા 9 કેળામાંથી 4 કેળા પર ચોકડી મારી દઈએ. કેટલા વધ્યા? 1, 2, 3, 4 અને 5. જવાબમાં 5 લખો. સોહનની મમ્મી 9 કેળામાંથી 4 કેળા સોહનને આપે તો 5 કેળા મમ્મી પાસે બાકી રહે. 2. રહીમ પાસે 8 ફૂલ હતા. તેમાંથી 3 ફૂલ ફૂલદાનીમાં મૂક્યા. તો તેની પાસે કુલ કેટલા ફૂલ વધ્યા? પહેલા આપણે રહીમ પાસે રહેલા 8 ફૂલની સંખ્યા અને તેની બાજુમાં 8 ફૂલ મૂકીએ. પછી તેની નીચે ઓછાની નિશાની કરી કેટલા લખવાના? સરસ, 3 લખી દઈએ. ચાલો હવે ઉપરના 8 ફૂલમાંથી 3 ફૂલ પર ચોકડી મારી દઈએ. કેટલા વધ્યા? 1, 2, 3, 4 અને 5. જવાબમાં 5 લખો. રહીમ પોતાની પાસે રહેલા 8 ફૂલમાંથી 3 ફૂલ ફૂલદાનીમાં મૂકે તો 5 ફૂલ રહીમ પાસે બાકી રહે.